આપણે આજે કાળ વિશે માહિતી મેળવીશું. અંગ્રેજીમાં કાળના મુખ્ય 3 પ્રકાર છે. એક વર્તમાન કાળ, એક ભૂતકાળ અને ભવિષ્યકાળ. આ ત્રણ કાળના પેટા પ્રકારો પણ છે. જેમ કે સાદા વર્તમાન કાળમાં આપણે લઈએ તો કે સાદો વર્તમાન કાળ, જેને ઇંગ્લિશમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય, જેનો આપણે આજે અભ્યાસ કરીશું. ત્યારબાદ ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ. એવી રીતે ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. એટલે ભવિષ્યકાળમાં પણ સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. તો એમ તો અંગ્રેજીના કુલ 12 કાળ છે પેટા પ્રકાર સાથે. આ ઉપરાંત ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. ટોટલ 12 કાળ છે. પણ આપણે જે અભ્યાસ કરવાનો છે રોજબરોજના જીવનની અંદર આપણે મુખ્ય 8 કાળનો ઉપયોગ થાય છે. તેમાં વર્તમાન કાળનો એક પ્રકાર છે સાદો વર્તમાન કાળ, જેને ઇંગ્લિશમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહીશું. સૌથી પહેલા કાળ એટલે કે ટેન્સ, તેનો ઉપયોગ ક્યાં થવો જોઈએ, તેની ઉપયોગિતા શું છે તેનો ખ્યાલ આપણને હોવો જોઈએ. તો જ આપણે કયા કાળનો ઉપયોગ ક્યાં કરવાનો છે એ ખબર પડશે કે આપણે ભવિષ્યમાં અંગ્રેજી ભાષાની અંદર એનો ઉપયોગ કરી શકશું અને સાચી વાક્ય રચના લખી શકીશું. સૌથી પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તેનો ઉપયોગ ક્યાં થાય? તો કે રોજિંદી ક્રિયા હોય, કોઈ ટેવ હોય, કોઈ શાસ્ત્ર સત્ય હોય, કોઈ ગણિત અથવા વિજ્ઞાન અથવા કોઈ ભૂગોળનો નિયમ અથવા કોઈ કહેવત હોય, ત્યારે આ પ્રકારના વાક્યોમાં આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે રોજિંદી ક્રિયા કોને કહેવાય? કે હું દરરોજ શાળાએ જાઉં છું, હું સવારે ન્યૂઝપેપર વાંચું છું, હું મારા પપ્પાને દરરોજ મંદિરે લઈ જાઉં છું. આ બધી આપણે ગુજરાતની અંદર જે રોજબરોજની પ્રક્રિયા કહેવાય એ છે. અને આપણે અંગ્રેજીમાં દર્શાવવી હોય તેના માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. તેવી જ રીતે કોઈ ગણિત અથવા વિજ્ઞાનનો નિયમ હોય અથવા કોઈ કહેવત હોય ત્યારે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. હવે સૌથી પહેલા કે સાદા વર્તમાન કાળની વાક્ય રચના શું છે? કોઈ પણ કાળ હોય તો તેની વાક્ય રચના હોય. વાક્ય રચનાની અંદર અલગ અલગ કર્તા, ક્રિયાપદ અને કર્મ હોય. કોઈ પણ વાક્ય કર્તા, ક્રિયાપદ અથવા કર્મ વગરનું ના હોય. એવી રીતે સાદા વર્તમાન કાળની અંદર સૌપ્રથમ આપણે કર્તાનો ઉપયોગ કરીશું. કર્તાની વ્યાખ્યા, જેને અંગ્રેજીમાં આપણે સબ્જેક્ટ કહીએ છીએ, તેની વ્યાખ્યા જે વસ્તુ, પદાર્થ અથવા વર્ગ, વ્યક્તિ કાર્ય કરતો હોય એને ઇંગ્લિશમાં કર્તા એટલે કે સબ્જેક્ટ કહેવામાં આવે છે. જેમ કે હું અત્યારે ભણાવું છું તો વાક્યમાં હું જે છે એટલે કે આઈ એ કરતા હોય. ભણાવું છું એટલે ભણાવું એટલે કે ટીચ. તો ટીચ એને શું કહેવામાં આવે છે? ક્રિયાપદ. ભણાવવાની ક્રિયા છે. રમવું, દોડવું, હસવું, બરાબર, આ બધા જે છે એ ક્રિયાપદો કહેવાય. કર્મ એટલે કે શુંથી પ્રશ્ન પૂછે તો હું ક્રિકેટ રમું છું. રમવું ક્રિયાપદ થયું, હું કરતા થયું, અને શું રમું છું એટલે કે ક્રિકેટ. ક્રિકેટ કર્મ થયું. એના શુંથી પ્રશ્ન પૂછીને જે જવાબ પડે એટલે જનરલી કર્મ કહેવામાં આવે છે. અન્ય જેમ કે ઇન ધ મોર્નિંગ, પાકિંગ પાસ આપવું, એવરીડે આપવું, જે વાક્યની અંદર એનો ઉપયોગ ના કરવાનો અથવા ના થતો હોય તો એને અન્ય કહેવામાં આવે છે. વાક્યમાં અન્ય હોય પણ શકે અને ના પણ હોઈ શકે. હવે કર્તા અલગ અલગ પ્રકારના છે. વાક્યમાં કર્તા તરીકે પ્રથમ પુરુષ એકવચન અથવા બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ. હવે ક્રિયાપદ વર્બ ખૂબ જ મહત્વની વસ્તુ છે. ક્રિયાપદની અંદર જેમ કે પ્લે, રીડ, ટીચ આ બધા ક્રિયાપદો છે. તો આ મૂળ ક્રિયાપદ ઇન્ફિનાઇટ જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે મૂળ ક્રિયાપદને. તો પ્લેનું મૂળ રૂપ પ્લે થાય. પ્લે પછી વોચનું મૂળ ક્રિયાપદ વોચ થાય. તો એવી રીતે જ્યારે વાક્ય રચનાની અંદર પ્રથમ પુરુષ એકવચન હોય કર્તા તરીકે અથવા બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ મતલબ કર્તા તરીકે શું હોવું જોઈએ? તો કે આઈ, વી, દે, યુ અથવા કોઈ પણ બહુવચન જેને અંગ્રેજીમાં પ્લુરલ કહીએ છીએ આપણે, બરાબર, આ હોય ત્યારે આપણે ક્રિયાપદની અંદર કોઈ ચેન્જીસ નહીં કરી શકીએ. જેમ કે અહીંયા મેં એક્ઝામ્પલ લીધું છે કે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. વાક્ય પ્રમાણે આપણે જોઈશું. સૌથી પહેલા કર્તા તરીકે આઈ છે, પછી ક્રિયાપદ છે, ક્રિયાપદનું મૂળ રૂપ કર્તા તરીકે આઈ, ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ છે ક્રિકેટ અને એવરી ડે અન્ય છે, બરાબર. તો કર્તા તરીકે આઈ, વી, ધે, યુ અથવા કોઈ બહુવચન હોય ત્યારે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ રાખીશું અને ફક્ત સાદા વર્તમાન કાળ. નીચે બીજું એક્ઝામ્પલ લઈએ. ધે એટલે કે તેઓ. અહીંયા આપણે દર્શાવેલું છે કે વાક્યમાં કર્તા તરીકે ધે હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું. તો અહીંયા ક્રિયાપદનું મૂળ
વોચ એટલે કે કરતા ક્રિયાપદ અને ટીવી કર્મ છે અને ઇન્દ્રિયની અન્ય છે. તો કે they watch ટીવી ઇન્દ્રિયની બંને વાક્ય જોઈએ. કરતા આઈ, અહીંયા પણ કરતા they, અહીંયા ક્રિયાપદનું મૂળ, અહીંયા પણ ક્રિયાપદનું મૂળ. આઈ they એની જગ્યાએ કદાચ we હોત અથવા you હોત અથવા તો બહુવચન હોત, જેમ કે people છે બહુવચન કહેવાય. તો people હોત એ તેની જગ્યાએ તો પણ આપણે ક્રિયાપદનું મૂળ મૂકીશું. આપણે એવું તૈયાર કરવાનું છે કે કરતા શું છે કે આઈ we they you અથવા કોઈ બહુવચન ક્રિયાપદનું કોઈ ચેન્જ આપણે કરવાના રહેતા નથી. પાછળ ક્રિયાપદની પાછળ કર્મ એટલે કે અહીંયા ટીવી છે, અહીંયા ક્રિકેટ છે, અન્ય છે એમને આ મૂકો કે ના મૂકો કોઈ ફરક પડતો નથી. આની અંદર અન્ય તરીકે ઇન્દ્રિય છે. બરાબર. હવે પ્રથમ પુરુષ એકવચન અથવા પ્રથમ પુરુષ બહુવચન હોય ત્યારે જ ક્રિયાપદમાં કોઈ ચેન્જીસ કરવાના નથી. એ પણ ફક્ત સાદા વર્તનમાં કાઢીએ નહીં. હવે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન. હવે ત્રીજા પુરુષ એકવચનની અંદર કર્તા તરીકે શું હોય છે? he, she, it. જેમ કે આપણે he નો ઉપયોગ કોઈ પુરુષવાચક માટે કરે છે, પુરુષ માટે કરે છે. she નો ઉપયોગ સ્ત્રી માટે, મહિલા માટે કરે છે. અને it નો ઉપયોગ અન્ય નાની જાતિઓ માટે કરે છે, જેમ કે પ્રાણીઓ છે. અથવા એની જગ્યાએ કોઈ પણ નામ અથવા કોઈ એકવચન જેમ કે a child, a baby એ રીતે. તો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન અથવા નામ હોય તો ક્રિયાપદની પાછળ s અથવા es લગાવવામાં આવે છે. અહીંયા છે કર્તા ત્રીજો પુરુષ એકવચન he, she, it. નામ નથી રાનીમાં તૈયાર રાખવાનું છે. હવે બીજા એક એક્ઝામ્પલ લઈએ કે she reads newspaper in the morning. मतलब કર્તા તરીકે શું આવ્યું? she. તો આપણે નિયમ હતો ક્રિયાપદની પાછળ s અથવા es લાગે. બરાબર. હવે es ક્યાં લાગશે આપણે પછી કહીશું. she reads newspaper in the morning. અહીંયા જો I હોત અથવા they હોત, you હોત કે કોઈ બહુવચન હોત, અહીંયા read નું મૂળ રૂપ છે, reads ના. બરાબર. અહીંયા કરતા તરીકે she, he અથવા it હોત અથવા કોઈ નામ હોત, boy, a child, a baby, તો અહીંયા આપણી પાસે આપણે s લગાવીશું, બાકીનું એમના એમ રહેશે. એવી જ રીતે my mother નામ છે. બરાબર. તો ક્રિયાપદની પાસે આપણે s અથવા es નો નિયમ છે, અહીંયા es લગાવીશું. es ક્યાં લાગશે? એ આ પછી લગાવીશું. ક્લોઝ. my mother wash his clothes. આ દરરોજની ટેવ છે એટલા માટે આપણે અહીંયા સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ. a baby cries in the school. એક બાળક શાળામાં રડે છે. એટલે આ બાળક દરરોજ શાળામાં જતો છે ત્યારે રડતો છે, બુદ્ધિ પ્રત્યે ટેવ છે. એટલા માટે આપણે a baby એકવચન છે અથવા નામ છે તો ક્રિયાપદની પાસે આપણે es લગાવ્યું છે in the school. હવે પાંચ એક્ઝામ્પલ છે. આની અંદર કરતા તરીકે I, we, they, you અથવા કોઈ બહુવચન હોય તો ક્રિયાપદની અંદર કોઈ ચેન્જીસ કરવામાં આવશે નહીં. પ્લેન પ્લેન છે, વર્તનું વર્ત છે. કર્તા તરીકે he, she, it અથવા નામ હોય અથવા કોઈ એકવચન હોય તો ક્રિયાપદની પાસે આપણે s અથવા es લગાવ્યું છે. બરાબર. હવે પ્રશ્ન ત્યાં થાય છે કે આપણે s અથવા es ક્યાં લગાવવું? આપણે એટલી ખબર હોય કે es ક્યાં લગાવવો? તો જ્યાં es લાગતો હોય નિયમ પ્રમાણે તો બાકી બધી જગ્યાએ s લાગશે. જ્યાં es લાગતો હોય ત્યાં es લગાવવું, બાકી બધી જગ્યાએ s લગાવવું. જેમ કે ક્રિયાપદની પાછળ કોઈ s હોય, ડબલ s હોય, sh હોય, ch હોય, o કે x આવેલા હોય ત્યાં આપણે es લગાવીશું. જેમ કે એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે જો આ બોક્સ છે w a s h, અહીંયા sh છે એટલા માટે અહીંયા es લગાવવાનું. અહીંયા she reads, અહીંયા ફક્ત d છે પાછળ. આ શબ્દો અહીંયા રચના s ડબલ s sh ch o k x આ હોય તો es લગાવવાનું. અહીંયા d છે તો આપણે કોઈ પણ શબ્દ નથી તો ફક્ત s લગાવવાનું. બરાબર. ફરીથી રિપીટ કરી દઉં છું. ક્રિયાપદની પાસે s ડબલ s sh ch o k x આવેલા હોય ત્યારે ફક્ત આપણે es લગાવવાનું છે. બાકી દરેક ક્રિયાપદની પાસે s લગાવવાનું. એ પણ સાદા વર્તમાનકાળની અંદર. હવે આ એક એક્ઝામ્પલ લેવું છે કે a baby cries. તો cry નો મતલબ c r y. તો એનો કયો નિયમ છે? જો ક્રિયાપદની પાછળ y આપેલો હોય અને તેની પૂર્વ એટલે કે તેની પહેલા પેજ આપેલો હોય તો cry નો સ્પેલિંગ આ રીતે cry. આ y છે છેલ્લો અક્ષર છે એની પૂર્વ વ્યંજન છે. આપણે અંગ્રેજીની અંદર r વ્યંજન છે. તો y નો i કરીને વ્યંજન આવેલો તો y નો i કરીને es લગાવો. એટલે આપણે cry નો cr y નો i કર્યો અને es. તો આ રીતે જેટલા પણ ક્રિયાપદની પાસે y આપેલો હોય એની પૂર્વે વ્યંજન આવેલો હોય તો y નો i કરીને આપણે es લગાવીશું. અને એટલું ધ્યાન રાખવાનું કે કર્તા તરીકે he, she, it અથવા નામ અથવા એકવચન એટલે કે સિંગ્યુલર હોવું જરૂરી છે. કર્તા તરીકે જો I, they કે કોઈ પ્લુરલ હોય કે કોઈ બહુવચન હોય કે પછી we હોય ત્યારે આપણે ક્રિયાપદમાં કોઈ ચેન્જીસ કરી શકીશું નહીં. હવે આ જે એક્ઝામ્પલ થયા એટલે હકારાત્મક
પ્રશ્ન વાક્યો આવે છે. તો આપણે જે અત્યારે અભ્યાસ કર્યો એ ફક્ત હકાર વાક્યો હતા. એની અંદર યાદ રાખવાનું તૈયાર રાખવાનું કે આઈ વી ધે યુ કરતા તરીકે હોય તો કોઈ ચેન્જીસ ક્રિયાપદમાં કરવામાં આવતા નથી. હી સી અથવા નામ તો સિંગ્યુલર હોય તો ક્રિયાપદની પાસે s અથવા es લગાવવાનો અને s અને es ક્યાં લગાવવાનો કે es નો નિયમ છે કે ક્રિયાપદની પાસે s ss ss ch ok x આવેલા હોય ત્યારે ક્રિયાપદની પાસે આપણે es લગાવવાનો તો એમાં ફરક એ છે કે ક્રિયાપદની પાસે y આવેલો હોય અને એની પહેલા જો વ્યંજન હોય તો ક્રિયાપદનો ની અંદર y નો i બનાવીને es લગાવો. હવે સવાલ એ થાય કે આ એક શબ્દ છે પ્લેન, આની પાછળ y છે બરાબર. હવે પાછળ y છે તેની પૂર્વે જે છે એ સ્વ છે તો અહીંયા y નો i કરીને es નહીં થાય પ્લેન પાસે ફક્ત s જ રાખશે. પરંતુ આ ક્રાઇની અંદર જે છે એ y છે એની પેલા વ્યંજન છે તો આપણે y નો i કરીને es કરશું ફક્ત સાદા પ્રશ્નના કારણમાં, બાકી કોઈ અન્ય કારણમાં આવા કોઈ ફેરફાર થતા નથી. આપણે હકારાત્મક વાક્યનો અભ્યાસ કર્યો. હવે એ રીતે નેગેટિવ એટલે નકારાત્મક વાક્ય. હવે સીધું યાદ રાખવાનું આપણે કે વાક્યમાં કર્તા તરીકે જે આપણે ક્રિયાપદની પાસે કઈ ના લગાવી આ યાદ રાખવા માટેની ટીપ છે. તો એની પાછળ આપણે ડુ નો ઉપયોગ કરીશું. ડુ નોટ કરો એટલે ટૂંકમાં ડોન્ટ પણ કહેવામાં આવશે બરાબર. વાક્યમાં કર્તા તરીકે આઈ છે એટલે કે આઈ બી ધે યુ અથવા પ્લુરલ હોય ત્યારે આપણે ડુ નોટ ઉપયોગ કરીશું. આ યાદ રાખવાનો હંમેશા બાદ શબ્દમાં કામ આવશે. ધોરણ 12 ની અંદર પણ 2 ગુણો આવે છે અને ધોરણ 10 ની અંદર પણ એનો વેઇટેજ ટોટલ 2 ગુણો છે. કાર્ડ ચેન્જ કરવાનો એક સાથે આપણે દરેક કાર્ડ ભણીએ છીએ, બાકીના 8 કાર્ડ પછી ભણીશું ત્યારે ખ્યાલ આવશે કે કયા કાર્ડમાં બધે ચેન્જીસ કરવા. વાક્યમાં કરતા તરીકે આઈ છે તો અહીંયા ડુ નોટ મૂક્યો આવે. વાક્યમાં ધે તરીકે ધે છે કરતા તરીકે ડુ નોટ મૂક્યું. ઉપરનું વાક્ય છે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. તો નકારાત્મક વાક્ય થાય આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે. કોઈ ચેન્જીસ થશે નહીં, ફક્ત ડુ નોટ મૂકવાનું અને એ પણ ક્રિયાપદની પહેલા. અહીંયા તમારા વાક્ય થાય તો બનાવ્યું તો અહીંયા પણ કરી શકો તમે કરતા બરાબર પછી ડુ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ કર્મ અને અન્ય. અહીંયા તમે બધી જાતે વાક્ય તમારે ડુ નોટ પર 10 નોટ મૂકી શકો છો. મતલબ આઈ વી ધે યુ અને પ્લુરલ હોય ત્યારે ડુ નોટનો ઉપયોગ કરવાનો. એવી જ રીતે કે ધે વોચ ટીવી ઇન ધ ઇવનિંગ તેનું નકારાત્મક થાય કે ધે ડુ નોટ વોચ ટીવી ઇન ધ ઇવનિંગ. હવે આઈ વી ધે યુ પ્લુરલ થઈ ગયું. હવે she does not read newspaper in the morning. આ વાક્ય છે she reads newspaper in the morning. અહીંયા આપણે s લગાવ્યો કારણ કે આ છે બીજો પુરુષ એક વચન બરાબર. તો અહીંયા s આવે તો અહીંયા જે શું આવશે ક્રિયાપદની પાસે s અથવા es લગાવેલા હોય ત્યારે આપણે does not નો ઉપયોગ કરશું બરાબર. તો ધ્યાન રાખવાનું કે અહીંયા s છે તો she પછી does not. આ ખાસ ધ્યાન રાખવાનું વાક્યમાં જ્યારે પણ does નો ઉપયોગ થાય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અહીંયા જે s લાગેલો હોય એ s અહીંયા સમાઈ જાય છે. s અથવા es લાગેલો હોય છે બરાબર. she does not read newspaper in the morning. હવે આવી રીતે તમે my mother washes clothes આનું નકાર વાક્ય આપણે બનાવવું છે તો my mother does not પછી અહીંયા wash થઈ જશે, washes આ નીકળી જશે બરાબર. my mother does not wash clothes. એવી જ રીતે આ વાક્ય નકાર બનાવવું હોય તો આ baby cries in the school. તો baby કરતા તરીકે છે એક વચન છે નામ છે તો cry મૂળ ક્રિયાપદ છે તો a baby does not cry છે અહીંયા cry છે cry. a baby does not cry in the school બરાબર. આ થાય નકારાત્મક વાક્યો. તો આપણે અફર્મેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ નો અભ્યાસ કર્યો. હવે એવી જ રીતે ઉલટ વાક્ય એટલે ઇન્ટ્રોગેટિવ અથવા પ્રશ્ન વાક્ય પણ કહી શકો છો. નિયમ પ્રમાણે કે વાક્યમાં કર્તા તરીકે આઈ વી ધે યુ પ્લુરલ હોય ત્યારે ડુ નો ઉપયોગ કરો. કર્તા તરીકે હી સી ઇટ નામ તો સિંગ્યુલર એકવચન હોય ત્યારે આપણે ડઝ નો ઉપયોગ કરો. ફક્ત એટલું જ છે કે જે સહાયક ક્રિયાપદ છે ડુ અને ડઝ એને આગળ લાવવાના છે અને કર્તાનું સ્થાન સહાયક ક્રિયાપદ લે છે બરાબર અને સહાયક ક્રિયાપદનું સ્થાન કર્તા લે છે. જેમ કે આ વાક્ય છે કે ડુ ધે વોચ ટીવી. હું સાદું વાક્ય થાય કે ધે વોચ ટીવી. આ વાક્ય છે ધે વોચ ટીવી ઇન ધ ઇવનિંગ. આપણા વાક્યની અંદર જે ઇવનિંગ નથી લેશે બરાબર આનું વાક્ય રાખ્યું છે તો ધે વોચ ટીવી ઇન ધ ઇવનિંગ. આનાથી ફરક પડતો નથી વાક્યની અંદર. આ અંદર ક્રિયાપદ આ છે વાક્ય તરીકે કર્તા તરીકે ધે છે. તો સૌથી પહેલા ધે છે ધે સાથે કયું સહાયક ક્રિયાપદ આવે એટલે ડુ. કર્તાનું સ્થાન સહાયક ક્રિયાપદ લેશે એટલે કે ડુ અને સહાયક ક્રિયાપદનું સ્થાન કર્તા લેશે એટલે ડુ ધે. ક્રિયાપદનું મૂળ પદ કોણ રહેશે એટલે ટી. અહીંયા કદાચ તમારે રાખવું હોય કે ઇવનિંગ અહીંયા લખી શકો
જો ધ્યાન આપો અહીંયા કર્તા તરીકે સી છે એટલે આપણે ક્રિયાપદની પાસે એસ લગાવેલો છે તો એવી જ રીતે જે ડુ લગાવ્યો કે આર બી ધેયુ અથવા પ્લુરલ હોય ત્યારે ડુ મૂકવું તો હી સી અથવા કોઈ નામ અથવા કોઈ એકવચન હોય ત્યારે ડઝ નો ઉપયોગ કરો તો કર્તાનું સ્થાન સહાયક ક્રિયાપદ એટલે ડઝ રહેશે અને જે સહાયક કર્તા છે એ સહાયક ક્રિયાપદની જગ્યાએ આવે છે એટલે ડઝ સી રીડ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ એક ખાસ ધ્યાન રાખવાનું આપણે અહીંયા કે આ જે પ્રશ્નાર્થ વાક્યો છે એમાં પ્રશ્નાર્થ છે નિશાની ખાસ હોવી જરૂરી છે જે પ્રકારનું વાક્ય હોય એનું ચિહ્ન હોવું જરૂરી છે તો she reads newspaper in the morning તો આનું થશે કે does she read newspaper in the morning એટલે વાક્ય કોઈ નકાર હોય કે ઇન્ટરોગેટિવ હોય કે ડબલ સ્પેશિયલ કોડનું વાક્ય હોય ત્યારે does નો ઉપયોગ થાય એટલે ક્રિયાપદનું મૂળ પદ આવશે તો does she read newspaper in the morning આ વાક્ય છે a baby cries in the school હવે આને આપણે ઇન્ટરોગેટિવ બનાવવું છે તો cries yes આગળ છે અહીંયા લગાવ છે અને baby એક વચન છે તો does a baby સહાયક ક્રિયાપદ પ્રથમ સ્થાન લેશે અને કર્તા સહાયક ક્રિયાપદ સ્થાન લેશે does a baby cry in the class આ થયો સિમ્પલ પ્રેઝન્ટ નો સામાન્ય અભ્યાસ આ ઉપરાંત પર સાદું વર્તમાન કાળ યાદ રાખો મોટે ભાગની અંદર sometimes often એટલે કે અવારનવાર વારંવાર sometimes એટલે ક્યારેક પછી always never આ પ્રકારના જે ક્રિયા વિશેષણો હોય એનો ઉપયોગ થાય છે બરાબર આ છે સાદો વર્તમાન કાળ હવે પછીના વિડિયોમાં આપણે